નમસ્તે બાળકો, ચાલો આપણે વિષય અંગ્રેજીમાં આજે આપણે 1 to 100ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આપણે શીખવાના છે. બરાબર? તો ચાલો આપણે સૌથી પહેલાં આપણે 1 to 100ના સ્પેલિંગ ફરીથી આપણે શીખીએ. તો સ્પેલિંગ ઉચ્ચાર અર્થમાં આપણે જોશું કે ONE, વન એટલે એક. ONE, વન એટલે એક. TWO, ટુ એટલે બે. TWO, ટુ એટલે બે. THREE, થ્રી એટલે ત્રણ. THREE, થ્રી એટલે ત્રણ. FOUR, ફોર એટલે ચાર. FOUR, ફોર એટલે ચાર. FIVE, ફાઇવ એટલે પાંચ. FIVE, ફાઇવ એટલે પાંચ. SIX, સિક્સ એટલે છ. SIX, સિક્સ એટલે છ. SEVEN, સેવન એટલે સાત. SEVEN, સેવન એટલે સાત. EIGHT, એઇટ એટલે આઠ. EIGHT, એઇટ એટલે આઠ. NINE, નાઇન એટલે નવ. NINE, નાઇન એટલે નવ. TEN, ટેન એટલે દસ. TEN, ટેન એટલે દસ. એના પછી છે ELEVEN, 11 એટલે 11. ELEVEN, 11 એટલે 11. TWELVE, 12 એટલે 12. TWELVE, 12 એટલે 12. TWELVE, 12 એટલે કે 12. THIRTEN, 13 એટલે 13. THIRTEN, 13 એટલે કે 13. FOURTEN, 14 એટલે 14. FOURTEN, 14 એટલે કે 14. એના પછી આપણે 14 પછી આપણે જોઈએ 15. FIFTEEN, 15 એટલે 15. તમારે 15નો જે સ્પેલિંગ છે ખાસ પાકો કરવાનો છે. ઘણા બાળકો અહીંયા FIVE કરે છે, જેમ કે આપણે 14માં જોયું FOURTEEN, બરાબર છે. પણ 15માં તમારે અહીંયા FIFTEEN, તમારે FIFTEEN, 15 એટલે કે 15. તો આપણે FIFTEEN, 15નો સ્પેલિંગ છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઘણા લોકો છે, ઘણા છોકરા છે તે FIVE લખે છે, બરાબર. તો 15 નથી લખવાનું, આપણે 15 લખવાનું છે. તો એમાં આપણે 15નો સ્પેલિંગ શું થશે? તો કે FIFTEEN, 15 એટલે કે 15. એના પછી છે SIXTEEN, 16 એટલે કે 16. SIXTEEN, 16 એટલે 16. SEVEN, TEEN,
17 એટલે 17. SEVENTEEN 17 એટલે 17. EIGHTEEN 18 એટલે 18. EIGHTEEN 18 એટલે 18. NINETEEN 19 એટલે 19. NINETEEN 19 એટલે 19. TWENTY 20 એટલે 20. TWENTY 20 એટલે 20. તમારે 1 to 20ના જે સ્પેલિંગ છે તમારે ખાસ પાકા કરવાના છે. એના પછીના જે સ્પેલિંગ છે તો આપણને એક સ્પેલિંગના આધારે આપણને આખી લાઈન છે તે તમને આવડી જશે. જેમ કે આપણે 20 સુધી તો આપણે શીખા, બરાબર છે. 20 એટલે કે 20. તો TWENTY એટલે 20 એટલે કે 20. તો હવે પછી આપણે તમને અહીંયા 20 પછી સીધો 30નો સ્પેલિંગ લખેલો છે, બરાબર. તો 20 પછી એટલે કે 20 પછી સીધો 30નો જે સ્પેલિંગ છે તો એમાં આપણે 20 પછી શું આવશે એટલે કે 20 પછી તો કે 21. તો આપણે 21નો સ્પેલિંગ તો કે આ જે 20 છે એની બાજુમાં ONE લગાડી દઈશું એટલે કે 21નો સ્પેલિંગ થશે, બરાબર. એટલે તમને જે આ સ્પેલિંગ આવડે એટલે કે 1 to 9ના સ્પેલિંગ આપણે જોડતું જવાનું છે. જેમ કે TWENTY ONE 21. TWENTY TWO એટલે કે 22. તો એવી રીતે આપણે 9 સુધી 29. તો 29 પછી આપણે આવશે 30. THIRTY 30 એટલે 30. અમે અહીંયા સીધું 20 પછી 30 આપેલા છે એટલે THIRTY 30 એટલે 30. જો આ જે છે 30નો સ્પેલિંગ તમને આવડી જાય એટલે કે તમારે 30ની સાથે 1 to 9 સુધીના છે જે સ્પેલિંગ છે જોડતું જવાનું છે. અને 3ની લાઈન આપણે એટલે કે 31 31 32 32 33 33 34 34 એવી રીતે આપણે 39 સુધીની આપણે લાઈન ક્લિયર કરવાની છે. અને 39 પછી આવશે 40 એટલે કે THIRTY 30 એટલે કે 30. THIRTY 30 એટલે 30. 30 પછી આપણે 31 થી 39 સુધીની લાઈન આપણે લખીએ અને પછી આવશે 39 પછી શું આવશે તો કે 40. તો 40માં આપણે જોઈએ કે એનો સ્પેલિંગ શું થાય છે. ઘણા છોકરાઓ છે FOUR લખે છે. આપણે 40નો સ્પેલિંગ શું થશે તો કે FORTY. FORTY 40 એટલે કે 40. 40 એટલે કે 40. FORTY 40 એટલે 40. તો 40નો સ્પેલિંગ આવડી જાય એટલે તમારે 40 પછી 41 થી લઈને આપણે 49 સુધીની લાઈન છે એટલે કે 41 એટલે કે 41, બરાબર છે. તો ત્યાંથી આપણે 49 એટલે કે 49 સુધીના આપણે છે લાઈન કરી શીખવાની છે. અને લાઈન શીખ્યા પછી આપણે 49 પછી છે 50 આવશે. તો 50નો સ્પેલિંગ શું થાય તો કે FIFTY. FIFTY 50 એટલે કે 50.
FIFTY 50 એટલે 50. FIFTY 50 એટલે 50. તો આજે 50નું સ્પેલિંગ આવડી જાય પછી આપણે 51 to 59 સુધી આપણે સ્પેલિંગ આવડી જાય, બરાબર. અને 59 પછી શું આવશે તો કે SIXTY. SIXTY 60 એટલે 60 અથવા 60. SIXTY 60 એટલે કે 60. 60 નો તમને જો સ્પેલિંગ આવડી જાય તો 61 to 69 સુધીની જે લાઈન છે તમને ઇઝીથી આવડી જાય. અને 69 પછી શું આવશે તો કે 70. તો કે SEVENTY. SEVENTY 70 એટલે કે 70. 70 એટલે 70. તો આપણે 70 SEVENTY 70 એટલે 70. તો 70 તમને આવડી જાય તો 70 પછી આપણે 71 to 79 સુધીની જે લાઈન છે તમને ફટાફટ આવડી જાય. તો 79 પછી આપણે શેનો સ્પેલિંગ લખશું તો કે 80. તો કે EIGHTY. EIGHTY 80 એટલે કે 80. EIGHTY 80 એટલે કે 80, બરાબર. તો હવે 80નો જે સ્પેલિંગ છે તમને આવડી જાય એટલે તમને 81 to 89 સુધીનો સ્પેલિંગ જે છે તમને આસાનીથી આવડી જાય. અને 89 પછી શું આવશે તો કે 90 એટલે કે NINETY. 90 એટલે કે 90. NINETY 90 એટલે કે 90. NINETY 90 એટલે 90. તો 90નો જો સ્પેલિંગ તમને આવડી જાય તો 90 પછી આપણે શું આવશે તો કે 91, 92, 93, 94, બરાબર છે. તો 99 સુધી આપણે સ્પેલિંગ આસાનીથી લખી શકીએ. 99 પછી શું આવશે તો કે 100. HUNDRED. તમારે આ જે મોટા સ્પેલિંગ છે એને યાદ કરવા માટે અમુક જે અક્ષરો છે એના આપણે સાથે બોલશું, જેમ કે HUND અને RED. 100 એટલે કે 100. 100 એટલે કે 100. જે એના અક્ષરો છે એના ભાગ પાડી લેશું એટલે આપણને મોટા સ્પેલિંગ છે આસાનીથી આવડી જશે. તો કે HUND RED. 100 એટલે કે 100, બરાબર. આપણે આવી રીતે 1 to 100ના સ્પેલિંગ આપણે શીખા. તો તમારે 1 to 100ના સ્પેલિંગ પણ તમને ખાસ આવડવા જોઈએ, બરાબર, કે જે આગળ જતા આપણને ઘણી રીતે ઉપયોગી છે. તો ચાલો બાળકો, તમે 1 to 100ના સ્પેલિંગ પાકા કરવાના છે. ચાલો બાળકો, ત્યાં સુધી બાય બાય.